અમદાવાદમાં છેલ્લા 1.5 વર્ષથી ફરાર આરોપીઓની ધરપકડ થઈ છે। વિજલપુર પોલીસ અને ઝોન 7 પોલીસે અઝહરની ધરપકડ કરી। જુહાપુરા વિજલપુર વિસ્તારમાંથી આરોપીને ઝડપી લેવાયો। એક વાહન રોકડ તેમજ વિદેશી ચલણી નોટો પણ તેની પાસેથી કબજે થઈ। આરોપી સામે 21 ગુના નોંધાયેલા છે। આરોપી સામે ખરડી અને ગુસ્સી ટોકના ગુના પણ નોંધાયેલા છે। ગુસ્સી ટોકના ગુનામાં આરોપી વોન્ટેડ હતો। આરોપી સ્થાનિકોને ડરાવી ધમકાવી ખંડણી માંગતો હતો। આરોપી સામે હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધાયેલો છે। अपना वेजलपुर पुलिस અને ઝોન 7 એલસીબી દ્વારા જુહાપુરાના કુખ્યાત કેટલી ગેંગના સરગના અઝહર કેટલીની ધરપકડ કરવામાં આવેલ છે। એ આરોપી છેલ્લા 1.5 વર્ષથી એના પોલીસની ગિરફ્તથી બહાર હતા અને એને વોચ ગોઠવી અને હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે એની ધરપકડ કરેલી છે। એ જુહાપુરા વિસ્તારમાંથી વિજલપુર વિસ્તારમાંથી ધરપકડ થયેલી છે અને એને પાસે એક વ્હીકલ હતા અને એ વ્હીકલની સર્ચ દરમિયાન 16,50,000 જેટલા કેશ અને 51 ફોરેન કરન્સીના નોટ પણ આપના કબજા કરેલા હતા। એ આરોપી જો છે એનો આખું નામ અઝહરુદ્દીન કેટલી ઇસ્માઇલભાઈ શેખ છે। એને ઉપર 21 જેટલા ગંભીર ગુના છે, જેમાં 4 307 અને 1 એક્સટોર્શન, 3 આર્મ્સ એક્ટ, 1 લૂંટ અને 2 ઘરફોડની એને ગુના નોંધાયેલો છે એના ઉપર। એને એક ગુસ્સી ટોકના 2021માં ગુના એની ઉપર નોંધાયેલા હતા, જેની જામીન શરતી જામીન નામદાર કોર્ટે 2023 ડિસેમ્બરમાં આપેલી હતી।